જો તમે પણ તમારા બાળકોને સરકારી નોકરી લેવાની આશા ધરાવતા હોય અને આશાને લઈને તમારા બાળકોને જો ખાનગી જે સંસ્થાઓ છે જે તેને તાલીમ આપવા મોકલો છો તો ચેતજો, કારણ કે બનાસકાંઠા જિલ્લામાં એક એવી ઘટના સામે આવી છે કે તાલીમ માટે લેવા ગયેલી આ દીકરી સાથે તાલીમ આપનાર સંચાલક દ્વારા જ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને આખરે આ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। શું છે સમગ્ર ઘટના તેની વિશેષ વાત કરીએ આ અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના અંબાજી હાઈવે ઉપર ડિફેન્સ એકેડમી જે ચલાવવામાં આવે છે તે સંચાલક દ્વારા ત્યાં જ તાલીમ લેતી જે દીકરી છે આ દીકરી ઉપર સંચાલક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને આ દુષ્કર્મની ફરિયાદ પોલીસ મથકે નોંધવામાં આવી છે। આ સમગ્ર ઘટનાની જો વિશેષ વાત કરવામાં આવે તો આ જે દીકરી છે આ ત્યાં તાલીમ લેવા આવી હતી અને તે દરમિયાન આ જે સંચાલક છે આ સંચાલક દ્વારા તેને ફસાવવામાં આવે છે, પ્રેમ જાળમાં ફસાવવામાં આવે છે અને આખરે આ દીકરી ઉપર અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવે છે અને તેના ફોટા પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપે છે અને અવારનવાર આ જ પ્રકારનું દુષ્કર્મ આચરવામાં આવે છે। મળતી માહિતી મુજબ જે સંચાલક છે આ સંચાલકની પત્ની પ્રેગ્નેન્ટ હોવાને કારણે આ ઘર કામમાં આ જે યુવતી છે આ યુવતીને સહયોગી થવા આ સંચાલક દ્વારા કહેવામાં આવ્યું હતું અને આ ઘરકામના સહયોગી થયા બાદ તેને લાલચ આપવામાં આવે છે કે મારા સંપર્ક ઉપર સુધી છે અને મારા સંપર્ક હોવાને કારણે તને નોકરી લેવડાવીશ, આ તેવી લોભ અને લાલચ આપતા આખરે આ જે યુવતી છે તેના પ્રેમજાળમાં ફસાય છે અને પ્રેમજાળમાં ફસાયા બાદ અવારનવાર આ દુષ્કર્મ સંચાલક દ્વારા આચરવામાં આવે છે અને સંચાલક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવતા આખરે આ દીકરી આ જે એકેડમી છે આ એકેડમી છોડી પોતાના ઘરે જાય છે અને ત્યારે ઘરે ગયા બાદ તેના પિતાને વાત કરતાં આખરે પિતા આ દીકરીને હિંમત આપે છે અને આખરે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવે છે। આ તમામ બાબતને લઈને ફરિયાદની તપાસ કરનારા પોલીસ અધિકારી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। બનાવ એ પ્રમાણેનો છે કે પ્રવીણભાઈ રામાભાઈ કુંગસિયા કરીને રતનપુરના એક રહેવાસી છે જે અહીંયા પાલનપુરમાં લાઈફ એકેડેમી કરીને લોકોને જે સરકારી ભરતીઓ હોય એના માટે થઈને માર્ગદર્શન માટેની એકેડેમી ચલાવે છે। એમને ત્યાં જે આ ભોગ બનનાર સ્ત્રી છે એમના જે સ્ટુડન્ટ તરીકે ભરતી થયેલા હતા અને એમને આ પ્રવીણભાઈ રામાભાઈ કુંગસિયાએ આ લેડીઝને સરકારી નોકરીમાં પાસ કરાવવાની જવાબદારી આપી અને લાલચ આપી અને પછી એની હવે અલગ અલગ હોટલોમાં જઈને દુષ્કર્મ કરેલ છે। તે બાબતની ફરિયાદ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। હા, અગાઉ પણ આ વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થયેલી છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। તમે જોયું તે પ્રકારે અધિકારીએ કહ્યું કે આ જે સંચાલક છે સંચાલક વિરુદ્ધ અગાઉ પણ ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે આ તમામ બાબતને લઈને જે જગ્યા ઉપર જે આ સેલ્ફ ડિફેન્સ એકેડમી ચાલતી હતી ત્યાંના સંચાલકો શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। એ અમારે એને કોઈ લેવા દેવા નથી। એ વ્યક્તિને તો અમે છૂટો કરી દીધો, નોકરી કરતો અમારા પાસે પહેલાં, પણ એના પેલી કંઈક કેસ બન્યો હતો ને અગાઉમાં એના અનુસંધાને અમે એને પહેલાં છૂટો કરી દીધો એને અત્યારે અમારે ચોવીસી ઠાકોર સમાજને કોઈ લેવા દેવા નહીં। તમે જોયું તે પ્રકારે સંચાલકોએ કહ્યું કે આ જગ્યાએ કોઈ પણ આ પ્રકારની ઘટના ઘટી નથી અને આ વ્યક્તિને અમે અગાઉ છૂટો કરવામાં આવ્યો છે, પરંતુ અમારી આ સંસ્થાને નામ બદનામ કરવા માટેનું એક ષડયંત્ર છે। ત્યારે આ તમામ બાબતને લઈને જે સંચાલક છે આ સંચાલકની પત્ની શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। જે બી થયું છે એનામાં મારા પતિને ફસાવવામાં આવ્યા છે આ છોકરીએ કે આ બધું એને ખર્ચા પાણી બધાના મહોત્સવ કે એમનાથી એમને બધી વાત ના પાડી એટલા માટે એ છોકરી ફસાવવા માટે હવે એને કે આરોપ લગાવી દીધો છે કે બલાત્કારનો અને મા બાપને મેં 4 થી 5 વાર કહી ચૂકી છે કે આવું બધું થઈ રહ્યું છે, તમારી છોકરીને સંભાળો। એમના મા બાપે કીધું હતું કે હવે અમારા છોકરીને સંભાળ, છતાં એ છોકરી એના કાબૂમાં રહી નહીં એમના મા બાપના। હવે એ છોકરી આરોપ લાગી ચૂકી છે। હવે આપણે કોર્ટમાં જે બી ફેસલો છે એ જોઈશું હવે, પણ આ ગલત છે તો એને આપણે છોકરીએ ગલત રીતે ફસાવી દીધો છે તો હવે એમને આપણે કરવું પડશે। તમે જોયું તે પ્રકારે આ સંચાલકની પત્ની દ્વારા કહેવામાં આવ્યું છે કે આ દીકરી જે યુવતી છે આ યુવતી દ્વારા મારા પતિને ફસાવવામાં આવ્યો છે અને બ્લેકમેલ કરવા અને પૈસા પડાવવાનું આ કાવતરું છે અને ખોટી ફરિયાદ કરવામાં આવે છે। ત્યારે આ તમામ બાબતને લઈને પોલીસ દ્વારા આ ગુનો નોંધી આ જે આરોપી છે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન હાથ ધર્યા છે। આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ